હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ગુજરાતી ઊંધિયાની રેસીપી. જનરલી ગુજરાતી ઘરોમાં શિયાળામાં ખાસ બનતું આ ઊંધિયું સંક્રાંતમાં પણ બને છે અને સંક્રાંતમાં જલેબી, ઊંધિયું અને પૂરીનો પ્રોગ્રામ આપણે કરતા જ હોઈએ છીએ. તો આ એકદમ ચટાકેદાર ટેસ્ટી ગુજરાતી ઊંધિયું કેવી રીતે બનાવવું તેની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ઊંધિયું બનાવવા માટે અત્યારે મેં રતાળું, બટેટું અને 2 કેળા અને શક્કરિયા લીધેલા છે, જેને મેં આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે. સાથે જ અત્યારે પાપડી વાલોડ અને સાદી વાલોડ 100 ગ્રામ લીધેલી છે. આપણે જે માપથી ઊંધિયું બનાવવાના છીએ તે લગભગ આપણે 6 થી 7 જણને સર્વ કરી શકીએ તે રીતે બનાવીશું. સાથે જ આપણે મૂઠિયાની રેસીપી પણ જોઈશું. તો સૌથી પહેલાં આપણે મૂઠિયા બનાવી લઈએ. મૂઠિયા બનાવવા માટે અત્યારે મેં 1 કપ ઝીણી સમારેલી મેથી લીધેલી છે, જેને સારી રીતે વોશ કરીને લીધી છે. સાથે જ આપણે તેમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરી દઈશું. કોથમીરનો ટેસ્ટ પણ મૂઠિયામાં સરસ આવશે. તો મેથી અને કોથમીર સરખા ભાગે લઈ તેમાં આપણે અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો ચાળેલો ઝીણો લોટ લઈશું. જો તમારે તેમાં થોડો રવો એડ કરવો હોય તો 2 ચમચી રવો એડ કરી શકો છો, પણ હું નથી કરી રહી. ત્યાર પછી આપણે મસાલામાં તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, સાથે જ એડ કરીશું તેમાં આપણે અડધી ચમચી આદુની છીણ. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો. 1 ચમચી ખાંડ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. જો તમે અજમો ખાતા હોય, અજમાનો ટેસ્ટ તમને મૂઠિયામાં ભાવતો હોય તો ચોક્કસથી અજમો પણ તમે એડ કરી શકો છો, પણ અજમાનો ફ્લેવર મારા ઘરમાં પસંદ નથી એટલે મેં એડ નથી કર્યો. સાથે જ અડધી નાની ચમચી ખાવાનો સોડા એડ કરી દઈએ. 1/4 ટીસ્પૂન જેટલી જ સોડા આપણે એડ કરવાનો છે અને તેના ઉપર આપણે 1 થી 2 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ, જેથી સોડા સરસ ફૂટી જશે. મૂઠિયા અંદરથી સરસ સોફ્ટ બને તેના માટે આપણે અત્યારે 2 ચમચી જેટલું તેલ મોણ માટે એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને કોથમીર અને મેથીમાં જે પણ પાણી હશે તે સરસ છૂટી જશે અને તેમાં જ આપણું ઓલમોસ્ટ બાઇન્ડિંગ આવી જશે. અને ત્યાર પછી જરૂર હોય તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ. અત્યારે લગભગ અડધો કપ જેટલું પાણી મારે મૂઠિયાનો લોટ બાંધવામાં યુઝ થયું છે. તો એકદમ સરસ રીતે બધું મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી અને તમે જોઈ શકો છો એકદમ સરસ મૂઠિયાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેલવાળા હાથ કરી તેમાંથી મીડિયમ સાઇઝના આ રીતે મૂઠિયા વાળી લઈશું. અત્યારે મેં નાના નાના બોલ્સમાં મૂઠિયા વાળેલા છે. તમે લંબગોળ શેપમાં પણ મૂઠિયા વાળી શકો છો. તો આ રીતે બધા જ મૂઠિયા મેં તૈયાર કરી લીધા છે. સાથે જ થોડા શાક પણ ચોપ કરી લીધા છે, જેમાં રતાળું, બટેટા અને 2 કેળા લીધેલા છે, શક્કરિયા 3 લીધેલા છે અને તેને આ રીતે મોટા પીસમાં મેં કટ કરી લીધા છે. તો આ રીતે થોડી પ્રોસેસ આપણે કરી લઈએ. ત્યાર પછી તેલ ગરમ કરવા મૂકીશું અને એક પછી એક બધા જ શાકભાજી ગરમ તેલમાં તળી લઈએ. તો સૌથી પહેલાં મેં શક્કરિયા તળી લીધા છે. ત્યાર પછી આપણે બટેટા તળી લઈએ. બટેટા થોડા સોનેરી રંગના થાય એટલે એક પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે એકદમ ગરમ તેલમાં તળવાથી ફટાફટ શાકભાજી ફ્રાય થઈ જશે. તો બટેટા તળાઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી ત્યાર પછી રતાળું તળી લઈએ. રતાળું થોડું ચીકાશવાળું હોય છે, તો તળીને જ યુઝ કરવાનું રાખવું, જેથી કરીને શાકમાં ચીકાશ ન લાગે. તો રતાળું પણ સરસ તળાઈ ગયું છે, તો એક પ્લેટમાં કાઢી લઈએ. ત્યાર પછી તેમાં કેળા તળી લઈશું. કેળાને પણ આ રીતે છાલ સાથે જ મોટા પીસમાં કટ કરવાના, જેનો ટેસ્ટ ઊંધિયામાં સરસ આવતો હોય છે. તો કેળા પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. ત્યાર પછી આપણે તેમાં જે રીંગણ હતા તેને 4 પીસમાં કટ કરી આ રીતે મોટા કટ આપી દીધા છે. તો તે પણ આપણે ફ્રાય કરી દઈશું અને સાઈડમાં કાઢી લઈએ. અને એ જ ગરમ તેલમાં મૂઠિયા તળી લઈશું. મૂઠિયાને પણ સારા એવા ક્રિસ્પી થાય એ રીતે આપણે તળવાના છે. તો તમે જોઈ શકો છો મૂઠિયા પણ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે. તો એક પ્લેટમાં કાઢી લઈશું. તો પ્લાનિંગથી એકદમ સરસ રીતે બધી જ વસ્તુ તૈયાર કરીને જો ગરમ તેલમાં 1 બાય 1 બધી જ વસ્તુ તળીશું તો એક જ તેલમાં એક જ વખતમાં બધી જ વસ્તુ તળાઈ જશે અને ઊંધિયું બનાવવું ઇઝી થઈ જશે. ઘણી વખત આપણને ઊંધિયું બનાવવું બોરિંગ લાગતું હોય છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જો આપણે ફોલો કરીએ તો ઊંધિયું બનાવવું ખરેખર ઇઝી છે.
અહીંયા આપણે વાલોડ પાપડી પણ સરસ સમારી અને વોશ કરીને રાખી છે. તો ચાલો આગળની પ્રોસેસ કરીએ. તો ભરવાનો મસાલો કે ગ્રેવીનો મસાલો બંને એક જ છે. તો તેના માટે મિક્સી જારમાં આપણે 1 વાટકી ચવાણું લઈશું, અડધી વાટકી સિંગદાણા લઈશું, લગભગ 3 ચમચી જેટલા સિંગદાણા છે. સાથે જ અડધી વાટકી અથવા તો અડધો કપ જેટલી સમારેલી કોથમીર, 2 તીખા હોય તેવા લીલા મરચાં લઈશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી તલ, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું, 1 ચમચી ખાંડ એડ કરીશું અને સાથે જ તેમાં અડધી નાની ચમચી આદુની છીણ એડ કરીશું. જો તમે લસણ ખાતા હોય તો સાથે લસણ પણ એડ કરી શકો છો. 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને આ રીતે દરદરું ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ ક્રશ નથી કરવાનું. તો આ રીતે ક્રશ કરી લઈએ. ત્યાર પછી કુકરમાં આપણે 3 ચમચા તેલ ગરમ કરવા મૂકીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તેલ થોડું આપણે વધારે લઈશું, એટલે 3 ચમચા તેલ ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલાં આપણે જે વાલોડ પાપડી હતી તેને સાંતળી લઈશું. લગભગ 2 થી 3 મિનિટ માટે સરસ સાંતળી લેવાની છે. આ રીતે વાલોડ પાપડીને સરસ સાંતળી લઈશું તો મોઇશ્ચર જે હશે તે રિમૂવ થઈ જશે. વાલોડ પાપડી સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો હવે તેમાં આપણે લીલા વટાણા અને લીલી તુવેરના દાણા એડ કરીશું. લગભગ અડધો કપ જેટલા મેં દાણા લીધેલા છે. તમે વાલોડના દાણા પણ યુઝ કરી શકો છો. તો બધું જ ફરીથી 2 મિનિટ માટે સાંતળી તેમાં આપણે જે તળેલા શાકભાજી હતા તે એડ કરી દઈશું. આ રીતે બધું જ એડ કરી દેવાનું છે અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. ને છેલ્લે તેમાં આપણે મોટા કટ કરેલા ફ્લાવર પણ એડ કરીશું. જો તમને કોબી ભાવતી હોય તો તમે ચોક્કસથી કોબીજ પણ એડ કરી શકો છો, પણ હું કોબીજ એડ નથી કરી રહી, પણ ફ્લાવરના મોટા પીસ કરીને અત્યારે મેં એડ કરેલા છે. હવે આપણે આ શાકના પ્રમાણમાં જે મીઠું જરૂરી હોય ટેસ્ટ પ્રમાણે તેટલું એડ કરી દીધું છે. લગભગ 1 ચમચી જેટલું મીઠું મેં એડ કર્યું છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે ભરેલા રીંગણ હતા તે સેટ કરી દઈશું અને મરચાં આપણે અત્યારે સેટ નથી કરવાના, મરચાં આપણે પછી યુઝ કરીશું. તો ભરેલા મરચાં આપણે અત્યારે સાઈડમાં મૂકી રાખ્યા છે. હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી મૂકી ઉપર વિસલ લગાવી અને ફક્ત એક જ વિસલ લેવાની છે, વધારે વિસલ નથી લેવાની. 1 વિસલ વાગી જાય ત્યાર પછી તરત જ એર કાઢી અને તરત જ ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા શાક આપણું ઓવરકુક નથી થયું, ફક્ત થોડું બોઇલ થયું છે. ત્યાર પછી મોટી કઢાઈમાં આપણે થોડું વધારે પ્રમાણમાં તેલ લઈ અને હવે શાકનો પ્રોપર વઘાર કરીશું. તો લગભગ 3 થી 4 ચમચા જેવું તેલ મેં ગરમ કરવા મૂકેલું છે. ઊંધિયામાં તેલ વધારે હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહાર જેવું જ ઊંધિયું બને છે. તેમ છતાં તમે તેલની માત્રા વધારે ઓછી લઈ શકો છો. તેલ ગરમ થયું છે તો હવે તેમાં 1 ચમચી રાઈ અને જીરુંનો વઘાર કરી દઈએ. ત્યાર પછી તેમાં 3 લવિંગ, 2 થી 3 તજના ટુકડા, 2 તીખા લાલ મરચાં, ગેસની ફ્લેમ બંધ કરી અને હિંગ એડ કરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી આદુની છીણ અને સાથે જ 1 ચમચી લીલા મરચાંની છીણ અથવા તો ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈશું અને હિંગથી વઘાર કરી દઈએ અને 3 થી 4 ટમેટાની પ્યોરી એડ કરી દઈશું. હવે ફરીથી ગેસની ફ્લેમ ઓન કરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. લગભગ 3 થી 4 મિનિટમાં જ તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે ટમેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે. તો બીજા મસાલા એડ કરી દઈએ. તો અત્યારે 2 ચમચી લાલ મરચું, અડધી નાની ચમચી હળદર હું એડ કરી રહી છું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સાથે જ આપણે જે ક્રશ કરેલો મસાલો હતો તેમાંથી રીંગણ અને મરચાં આપણે ભર્યા છે અને બાકી જે મસાલો વધ્યો છે તે એડ કરી દીધો છે અને બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ કૂક કરીએ એટલે આ રીતે સરસ તેલ છૂટું પડવા લાગશે. તેમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું જેથી તેની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. હવે બધું સારી રીતે મિક્સ કરી જે હાફ કૂક કરેલા શાકભાજી હતા તે પણ આપણે એડ કરી દઈશું.
ત્યાર પછી થોડું મીઠું મને ઓછું લાગી રહ્યું છે, તો હું થોડું મીઠું એડ કરી રહી છું અને બધું હળવા હાથે એકવાર મિક્સ કરી લઈએ. આ રીતે ઊંધિયું કૂક કરવાથી એકદમ ટેસ્ટી ઊંધિયું બને છે. ડાયરેક્ટ કુકરમાં પણ તમે ઊંધિયું બનાવી શકો છો, પણ એ ક્યારેક સીટી વધારે વાગી જાય તો ઊંધિયાનો ટેસ્ટ આવતો નથી. તો આ રીતે ઊંધિયું બનાવવાથી ઝડપી પણ બને છે અને ટેસ્ટી પણ બને છે. તો બધું હળવા હાથે આપણે મિક્સ કરી લીધું છે. ત્યાર પછી તેમાં જે ભરેલા મરચાં હતા તે સેટ કરી દઈશું અને સાથે જ મૂઠિયા પણ એડ કરી દઈએ. આપણે જે માપથી મૂઠિયા બનાવેલા છે તે થોડા ક્વોન્ટિટીમાં વધારે છે, તો હું 10-12 મૂઠિયા સાઈડમાં મૂકી રહી છું. સાથે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. મૂઠિયા ડૂબે તેટલું પાણી આપણે એડ કરીશું. તો હજી થોડું પાણીની જરૂર મને લાગી રહી છે, તો થોડું પાણી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી કરીને જે મરચાં આપણે એડ કરેલા છે અને મૂઠિયા એડ કરેલા છે તે સરસ રીતે કૂક થઈ જશે. તો ફ્રેન્ડ્સ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપર તેલ છૂટું પડી ગયું છે અને મરચાં પણ સરસ કૂક થઈ ગયા છે. તો તેમાં આપણે 2 થી 3 ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને ફરીથી સારી રીતે મિક્સ કરી અને ગેસની ફ્લેમ સ્લો કરીને ફક્ત 2 મિનિટ માટે કૂક કરવાનું છે. તો આ રીતે 2 મિનિટ કૂક કર્યા પછી તેમાં કોથમીરની ફ્લેવર પણ સરસ બેસી ગઈ છે. તો હવે એકદમ સરસ ખાટું મીઠું એવું ગુજરાતી ઊંધિયું તૈયાર છે. પૂરી, રોટલી કે બાજરીના રોટલા સાથે તમે સર્વ કરી શકો તેવું આ ગુજરાતી ઊંધિયું છે. જો ક્યારેય તમે આ રીતે ન બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, અને પહેલીવાર બનાવતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ મેં જે રીતે બતાડ્યું છે તે રીતે તમે બનાવશો તો પહેલીવાર બનાવશો તો પણ ઊંધિયું પરફેક્ટ બનશે. હવે ફરીથી ઉપર થોડી ઝીણી સમારેલી કોથમીર હું એડ કરી રહી છું. તો સર્વ કરવા માટે ઊંધિયું રેડી છે. તો ગરમા ગરમ ઊંધિયાની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો, અને મારી ચેનલ પર નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પહેલાં બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો અહીંયા મરચાં પણ સરસ કૂક થઈ ગયા છે તે પણ મેં તમને બતાડ્યું. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. ટેક કેર, બાય.